મિત્રો, આજે હું મંદિરે ગયો. લાઈન એટલી લાંબી હતી કે મને એમ થયું કે ભગવાન દર્શન આપશે કે ડાયરેક્ટ રિટાયરમેન્ટ આપી દેશે. મારી પાછળ એક ભાઈ ઊભા હતા. એ મને એટલો ધક્કો મારતા હતા કે જાણે મનને ધક્કો મારીને સીધા વૈકુંઠ ધામમાં પહોંચાડી દેવા માંગતા હોય. મેં પાછળ ફરીને પૂછ્યું, ભાઈ કેમ આટલી ઉતાવળ છે? તો કહે, મોડું થાય છે. મારે ઘરે જઈને શાંતિથી પૂજા કરવાની છે. મનમાં થયું, ભલા માણસ, અહીં જેની લાઈનમાં ઊભો છે એની પાસે તો થોડી શાંતિ રાખ. અને પેલા લાઈન તોડવાવાળા એ તો ગજબ હોય. ચૂપચાપ લાઈનમાંથી નીકળીને સીધા ગર્ભગૃહ પાસે પહોંચી જાય છે અને પછી એવા મોઢા કરે કે જાણે ભગવાન સાથે એમનું ડાયરેક્ટ સેટિંગ હોય. પછી જ્યારે આરતી શરૂ થાય ત્યારે અમુક લોકો એટલા જોરથી તાળી પાડે કે ભગવાન પ્રાર્થના સંભળાય કે ન સંભળાય, પણ બાજુવાળાના કાનના પડદા જરૂર ફાટી જાય. છેલ્લે પ્રસાદીની લાઈનમાં સાહેબ, દર્શનની લાઈનમાં ભલે લોકો થાકી જાય પણ પ્રસાદી લેવામાં એવી સ્ફૂર્તિ આવે કે જાણે ઓલિમ્પિક રેસમાં દોડવાનું હોય. સાચું કહેજો, તમે આવું પણ જોયું છે કે નહીં? મિત્રો, તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.